મતલબ સદીઓથી બધું ચાલતું જ હતું, તો પછી અચાનક એવો કયો ભૂકંપ આવ્યો જેણે આપણા વિચારોની દુનિયાને આખી હલાવી દીધી? ચાલો સીધા જ આ મુદ્દામાં ઉતરીએ. આપણી આ આજની ચર્ચા એ અશાંત અને તોફાની ઇતિહાસ પર છે, જેણે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજીને જન્મ આપ્યો. એક એવો વિષય જેણે અરાજકતા વચ્ચે સમાજને સમજવાનો રસ્તો બતાવ્યો. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 ઐતિહાસિક પડાવો પર નજર કરીશું. પહેલું, સમાજનો અભ્યાસ. બીજું, પરિવર્તનના મૂળ. ત્રીજું, ફ્રેન્ચ ક્રાંતિ. ચોથું, ઔદ્યોગિક ક્રાંતિ. અને પાંચમું, સમાજશાસ્ત્રનો જન્મ. આનાથી આપણને એ ખ્યાલ આવશે કે કેવી રીતે ભયંકર સામાજિક અરાજકતાએ એક વ્યવસ્થિત બૌદ્ધિક ઉકેલની માંગ ઊભી કરી. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1ની, સમાજનો અભ્યાસ. એટલે કે જે અમૂર્ત વિચારો છે તેને એક વાસ્તવિક આધાર કેવી રીતે મળ્યો. હવે રસપ્રદ વાત એ છે કે આજના સમયમાં પણ જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં BA સોશિયોલોજી ભણવાનું શરૂ કરે છે ત્યારે તેનો સૌથી પહેલો યુનિટ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ જ હોય છે. આ સાબિત કરે છે કે જો તમારે આધુનિક સમાજશાસ્ત્રને સમજવું હોય તો યુરોપની તે ઐતિહાસિક ઘટનાઓ અને પરિસ્થિતિઓ સમજવી જ પડે. એ પાયો છે જેના વિના આગળ વધવું અશક્ય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, પરિવર્તનના મૂળ અને જૂના યુરોપનું પતન. અરાજકતા પહેલાંની દુનિયા કેવી હતી તે સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, આ 2 સમયગાળા વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે. એક તરફ છે જૂનું યુરોપ, જે એકદમ સ્થિર, સામંતવાદી, ધાર્મિક, જમીન કેન્દ્રિત અને રાજાશાહી ધરાવતું હતું. અહીં બધું જ પેઢીઓથી નિશ્ચિત હતું. અને બીજી તરફ ઊભું થઈ રહ્યું હતું નવું યુરોપ, જે લોકશાહી, વૈજ્ઞાનિક, મૂડી કેન્દ્રિત અને નવા સામાજિક વર્ગો પર આધારિત હતું. આ કોઈ નાનકડો બદલાવ નહોતો, આ તો આખી દુનિયા પલટાઈ જવાની શરૂઆત હતી. તો આ મોટા બદલાવની શરૂઆત ક્યાંથી થઈ? વ્યાપારી અને વૈજ્ઞાનિક ક્રાંતિઓએ જૂના પાયામાં પહેલી મોટી તિરાડ પાડી. 1450થી 1800ની વચ્ચે વિદેશી વ્યાપાર જબરદસ્ત રીતે વધ્યો. બેન્કિંગ સિસ્ટમ અને જોઇન્ટ સ્ટોક કંપનીઓ અસ્તિત્વમાં આવી અને એક બિલકુલ નવો જ તાકતવર મધ્યમ વર્ગ ઉભરી આવ્યો. આ જ સમયે કોપરનિકસની એ થિયરી કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ગેલેલિયો તથા ન્યૂટનની વૈજ્ઞાનિક પદ્ધતિઓએ સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓનો પાયો હલાવી દીધો. જ્ઞાન અને સંપત્તિ બંનેના કેન્દ્રો હવે બદલાઈ રહ્યા હતા. હવે વિભાગ 3, ફ્રેન્ચ ક્રાંતિ, જ્યાં આ આર્થિક અને બૌદ્ધિક વિચારોએ એક અત્યંત હિંસક રાજકીય ઉથલપાથલનું રૂપ લીધું. તમારે 1789 પહેલાંના ફ્રેન્ચ સમાજને સમજવો પડે. એ સમાજ અત્યંત કઠોર રીતે 3 વર્ગો એટલે કે એસ્ટેટમાં વહેંચાયેલો હતો. પહેલો વર્ગ પાદરીઓનો અને બીજો વર્ગ ઉમરાવોનો. આ લોકો સમાજના માંડ 2% હતા, પણ સૌથી વૈભવી જીવન જીવતા અને કરવેરાના નામે 1 રૂપિયો પણ ચૂકવતા નહીં. જ્યારે ત્રીજો વર્ગ, જેમાં બિચારા ખેડૂતો, કારીગરો અને મધ્યમ વર્ગ હતો, તે ભયંકર કરવેરા નીચે દબાયેલો હતો. જરા વિચારો, આટલો મોટો વર્ગ આખી સિસ્ટમનો અને પહેલા 2 વર્ગોની અય્યાશીનો આર્થિક બોજ ઉઠાવી રહ્યો હતો. અને જેવું ધારી શકાય, આ ભયંકર અસમાનતા બહુ જલ્દી એક ક્રાંતિમાં ફાટી નીકળી. મે 1789માં શરૂ થયેલો માત્ર એક કરવેરાનો વિવાદ એટલી હદે વકર્યો કે જૂનમાં ઐતિહાસિક ટેનિસ કોર્ટના શપથ લેવાયા, જુલાઈમાં લોકોએ બાસ્ટિલની જેલ તોડી નાખી અને 1793 આવતા સુધીમાં તો રેઇન ઓફ ટેરર એટલે કે આતંકનું શાસન શરૂ થઈ ગયું, જ્યાં રાજા અને રાણી સહિત હજારો લોકોને ખુલ્લેઆમ ગિલોટીન પર ચડાવી દેવાયા. સ્વતંત્રતાના એ નવા વિચારો અને પેટની ભૂખથી હતાશ થયેલા લોકોના ટોળાએ બાસ્ટિલની શાહી જેલ પર જે હુમલો કર્યો તે નિરંકુશ રાજાશાહીના હિંસક અંતની બહુ મોટી નિશાની બની ગઈ. તે જૂની સત્તા અને જુલ્મ સામે સામાન્ય માણસના વર્ષોથી ભરેલા ગુસ્સાનો સીધો વિસ્ફોટ હતો. આખી સામાજિક વ્યવસ્થા હવે સંપૂર્ણપણે છિન્નભિન્ન થઈ ચૂકી હતી. હવે આવીએ વિભાગ 4 પર, ઔદ્યોગિક ક્રાંતિ. ફ્રાન્સમાં જ્યારે રાજકીય માળખું તૂટી રહ્યું હતું, બરાબર એ જ સમયે ઇંગ્લેન્ડમાં એક તદ્દન અલગ પ્રકારની આર્થિક ઉથલપાથલ આકાર લઈ રહી હતી. જરા આ મોટા સામાજિક પરિવર્તનની કલ્પના કરો. લોકો પોતાના શાંત ઘરેલું કામ અને ખેતીમાંથી નીકળીને કારખાનાની યાંત્રિક અને લાગણીહીન સિસ્ટમ તરફ વળ્યા. નવા મશીનોએ ઉત્પાદન તો વધાર્યું, પણ તેના કારણે લોકોને પોતાના ખુલ્લા ગામડાઓ છોડીને ફેક્ટરીઓની એ ભીડભાડવાળી, ગંદી અને અમાનવીય વાસ્તવિકતામાં રોજના કલાકો સુધી કામ કરવા મજબૂર થવું પડ્યું.
ઔદ્યોગિકીકરણની આ ગંભીર અસરોએ ખરેખર તે સમયના વિચારકોને ઊંઘતા કરી દીધા હતા. એક બિલકુલ નવો, અત્યંત ગરીબ પરંતુ શક્તિશાળી મજૂર વર્ગ ઊભો થયો. બીજી બાજુ જમીનની જગ્યાએ મૂડી એટલે કે કેપિટલ જ સાચી સંપત્તિ બની ગઈ. શહેરો રાતોરાત વિકસ્યા, પણ તે રોગચાળા અને ઝૂંપડપટ્ટીઓથી ભરેલા હતા. અને સૌથી ડરામણી વાત એ હતી કે હવે મશીનો માનવ જીવનની ગતિ નક્કી કરવા લાગ્યા હતા. મજૂરો માત્ર મશીનનો એક હિસ્સો બનીને રહી ગયા હતા. તો આખરે આપણે આવીએ છીએ વિભાગ 5 પર, સમાજશાસ્ત્રનો જન્મ. જ્યારે આ રાજકીય અને ઔદ્યોગિક ક્રાંતિઓ દ્વારા જૂની દુનિયા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ, ત્યારે આ અરાજકતામાંથી બહાર આવવા માટે એક બૌદ્ધિક ઇલાજની સખત જરૂર હતી. આ નવી વિચારસરણીનો પાયો ધી એનલાઇટનમેન્ટ એટલે કે જ્ઞાન પ્રકાશના યુગે નાખ્યો. આ એક એવી પાવરફુલ ફિલોસોફી હતી જે માનતી હતી કે માનવી મૂળભૂત રીતે તર્કસંગત છે. સૌથી ક્રાંતિકારી વિચાર એ હતો કે આપણો સમાજ કોઈ દૈવી શક્તિ દ્વારા પહેલેથી જ નક્કી કરાયેલો નથી. તેના બદલે આપણે વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમાજનો અભ્યાસ કરી શકીએ છીએ, તેની સમસ્યાઓ ઉકેલી શકીએ છીએ અને માનવજાતને વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. તે સમયના શરૂઆતના સામાજિક વિચારકોએ માત્ર ફિલોસોફી પર જ આધાર ન રાખ્યો, પણ જીવવિજ્ઞાનનો પણ સહારો લીધો. જેમ બાયોલોજીમાં જીવોના ઉત્ક્રાંતિની વાત થાય છે, બરાબર તેમ જ આ વિચારકોએ સમાજને પણ એક જીવંત સજીવ તરીકે જોયો. એમનું સ્પષ્ટ માનવું હતું કે સમાજ પણ એક સરળ અને પ્રાથમિક તબક્કામાંથી વિકાસ પામીને ધીમે ધીમે જટિલ બને છે. આ સિદ્ધાંતે સમાજને એક વૈજ્ઞાનિક માળખામાં મૂકવાનું કામ કર્યું. અને બસ આ જ રીતે જૂની દુનિયાના પતન અને નવી ઔદ્યોગિક દુનિયાની પીડાઓમાંથી સમાજશાસ્ત્રનો જન્મ થયો. તે માત્ર કોઈ પુસ્તકિયું જ્ઞાન ન હતું, પણ સામાજિક સમસ્યાઓને ઉકેલવા માટેનું એક અસરકારક સાધન હતું. માનવ સંબંધોમાં વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરવો, ગરીબી અને મજૂરોની સ્થિતિનું વાસ્તવિક સર્વેક્ષણ કરવું અને સામાજિક વિકાસના તબક્કાઓને ઓળખવા, આ બધું જ આ નવા વિજ્ઞાનના મુખ્ય સાધનો બની ગયા. આ આખી ચર્ચાના અંતે હું તમને એક મોટો પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા વિચારો, જો 19મી સદીની એ ભયંકર રાજકીય અને ઔદ્યોગિક અરાજકતાએ સમાજશાસ્ત્ર જેવા એક પાવરફુલ વિષયનું નિર્માણ કર્યું હોય, તો આજના આ ડિજિટલ ક્રાંતિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોજના બદલાતા સામાજિક પ્રવાહોના યુગમાં શું થઈ રહ્યું હશે? શું આજે પણ કોઈ સંપૂર્ણપણે નવી જ શૈક્ષણિક શાખા આપણી નજર સામે આકાર લઈ રહી છે? આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે આપણા આવનારા ભવિષ્યની દિશા નક્કી કરશે. આ સમજૂતીમાં મારી સાથે જોડાવા બદલ આભાર.